છે ને વાદળ જેવું છે, તડકો જ નથી નીકળ્યો. અત્યારે છે ને વરસાદ આવશે ને એવું લાગે છે. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. 2-3 દિવસથી તો ફૂલ ગરમી હતી અને આજે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને એ પછી વાદળ જેવું એટલે વરસાદ આવે ને એવું લાગે છે. તો જો આ વાતાવરણ છે ને ફેરબદલ થયા રાખે ને એમાં આપણો અવાજે બદલાઈ ગયો છે. ગળું છે ને બહુ દુખે છે અને અવાજ બેસી ગયો છે. શરદી ઉધરસ બધી સાથે થઈ ગયું છે. તમારે રજા ન હોય સન્ડે? હે અમારે તો રજા હોય તો ઘરે કામ. બોલો હે સોનો, તમે ઘરે રહ્યો તો તમારે કઈ કામ હોય? અમારે ફોન ચાલુ છે, ધંધામાં રજા ન હોય, ધંધો 24 કલાક ચાલુ. એમ જો આમાં છે આપણો ભાત અને આમાં જો શાક કરી નાખ્યું છે આજે સેવ ટમેટાનું શાક અને અહીંયા થાય છે આપણે દાળ. હજી દાળ થાય જ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે મેચ જીતી ગયા છે અને સોનુના મોઢા પર તમે ખુશ જોઈ શકો છો. કેટલા ખુશ થાય એ મેચ જીતી ગયા છે. આ બાજુ છે ને સેલિબ્રેશન ચાલુ થઈ ગયા, ફટાકડા ફૂટે જો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આજે આપણે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે આજે છે સન્ડે એટલે જ હોય આપણે રજા. તો આવું છે અને જો અત્યારે છે ને વાગે છે સવારના 9 અને વાતાવરણ જુઓ તમે, છે ને વાદળ જેવું છે, તડકો જ નથી નીકળ્યો. અત્યારે છે ને વરસાદ આવશે ને એવું લાગે છે. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. 2-3 દિવસથી તો ફૂલ ગરમી હતી અને આજે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને એ પછી વાદળ જેવું એટલે વરસાદ આવે ને એવું લાગે છે. તો જો આ વાતાવરણ છે ને ફેરબદલ થયા રાખે ને એમાં આપણો અવાજે બદલાઈ ગયો છે. ગળું છે ને બહુ દુખે છે અને અવાજ બેસી ગયો છે. શરદી ઉધરસ બધી સાથે થઈ ગયું છે એટલે અવાજ છે નીકળતો નથી. આ બોલીને એટલે ગળામાં દુખે છે. કંઈ નહીં, ચાલો તો ચાલે રાખે, આપણે દવા લઈ લઈશું. હજી લીધી નથી, હવે લઈ લઈશ એટલે મટી જાય. તો આવું છે અને સવારના વાગે છે 9. મોડા ઉઠ્યા હોય ને સન્ડે છે એટલે, તો ઉઠીને બ્રેકફાસ્ટ ખાલી કર્યો છે ને ટોટલી કામ બાકી છે. તો છે ને રવિવાર હોય એટલે આપણે ખબર જ છે સૌથી મોટું કામ શું હોય, તો આ ઢગલો હોય. જો હજી આ તો અડધો જ છે અને છે ને હજી અમારે બધા ગરમ કપડાં મૂકવાના બાકી છે. તો આજે અમુક ધોવાઈ ગયેલા છે ને અમુક ધોવાના છે. તો જે બાકી છે એ આજે ધોઈ અને આજે મૂકી દેવું છે. તો જો પેલા સૌથી પહેલાં તો ઢગલો રહ્યો ને એને આપણે પૂરો કરવાનો છે, એ ધોવાનો છે અને પછી કરવાનું છે કચરા પોતા, થોડી ઘણી સાફ સફાઈ, આવું છે. તો ચાલો હું છે ને કામે વળગી જાઉં અને તમે રહીજો કન્ટિન્યુ આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને હવે કપડાં ધોવા નાખી દીધા અને આમ જો કામ ઓછું ન કરે, વધારે બીજા કપડાં એમાં દઈ દીધા ધોવાના. તો એ ધોવાના છે અને આ બાજુ જો સાફ સફાઈ ચાલુ છે, રૂમમાં કરી નાખ્યું, અહીંયા કરવાનું છે ને આમને જો છે કાંઈ. આ હાઈલા લ્યો, તમારે રજા ન હોય સન્ડે? હે અમારે તો રજા હોય તો ઘરે કામ. બોલો હે સોનો, તમે ઘરે રહ્યો તો તમારે કંઈ કામ હોય? અમારે ફોન ચાલુ છે, ધંધામાં રજા ન હોય, ધંધો 24 કલાક ચાલુ. એમ તો અમારી રજા નથી હોતી. જો મને કેટલી બધી ઉધરસ થઈ ગઈ. હા તો પી લ્યો હળદર વાળું પાણી. બોલો એ ભાઈ નથી કહેતા કે હાલ તને દવા લઈ દો, હળદર વાળું પાણી પી લો એમ કહે. ચીકુભાઈ જો ડેલી ખોલે છે, ડેડી જાય કા. ચાલો તો સોનું જાય છે ઓફિસે ને આપણે લાગી જાય આપણા કામે. ચીકુભાઈને ચક્કરે લેવી પડે ને, જો ચીકુભાઈ ચક્કર લેવા જાય. ચાલો લ્યો, હા લેતો આવજા. તો જો આપણે છે ને આપણે મશીનમાં કપડાં ધોવા નાખી દીધા છે. ચાલો ચલો હવે કામ કરવા માંડવું એટલે ફટાફટ પૂરું થાય. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને જો સાફ સફાઈનું કામ થઈ ગયું છે પૂરું. આ બધું જો તમને બતાવું પહેલાં છે ને કેવું ધોવું કરેલું હોય. જો બધું ચોખ્ખું કરી નાખ્યું આ સાઈડ ને પેલું. રોજ સાફ સફાઈ કરતા જ હોય તો છે ને અમારે ધૂળની પ્રોબ્લેમ એટલી છે ને એ વાત જવા દો. સાફ સફાઈ કરી રાખવી પડે. તો જો હવે વાગી ગયા છે 11. તો હવે આપણે આવી ગયા રસોડામાં. રસોઈનું કામકાજ ચાલુ કરી દીધું ને આ બાજુ કપડાં ધોવાનું કામકાજ ચાલુ જ છે મશીનમાં. હજી છે ને બેડશીટ એવું નાખ્યું છે ધોવા, એ પછી છે ને સ્વેટર 2-3 ધોવાના છે. તો એ બધું બપોર પડી જાય છે કામ કરવામાં. તો કંઈ નહીં, ચાલો હવે છે ને આ બાજુ જો દાળ ભાત કરવા ને એટલે આ બેમાં પાણી ઉકળવા મૂકી દીધું છે ને. અહીંયા જો દાળ લઈ લીધી છે. દાળ છે ને મેં વહેલા પલાળી દીધી હતી, કલાક એક દાળ પલાળવા મૂકી દીધી એટલે છે ને પલાળેલું બને એટલે જલ્દી બફાઈ જાય ને આપણે ગેસનો યુઝ થોડોક ઓછો થાય એટલે પલાળવા મૂકી દીધું. તો ચાલો હવે છે ને દાળ ભાત બાફવા મૂકી દઉં ને આપણે ઉજવમાં ચીકુભાઈ દુકાળ કરે એનું ટ્રેક્ટર હાલે કા બેટા. તો હજી આ બધું ધોવાનું બાકી છે. કુવાને ચીકુભાઈમાં ટ્રેક્ટર હલાવે.
સારું ચલો તો હવે છે ને રસોઈ કરી નાખી પછી ચીકુબેન હજી નવડાવવાનું બાકી છે. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને હવે છે ને વાગી ગયા છે 12:30. કામ કરતાં કરતાં 12:30 વાગી ગયા. રાંધતા 12:30 વાગી ગયા. બોલો હું છે ચીકુભાઈ વચ્ચે નવરાવ્યા અને કપડાં થોડાક ધોવાના બાકી હતા ને એ મશીનમાં ધોવાઈ ગયા હતા. તેને કોરા કર્યા સુઈ કરીને બધું કર્યું ત્યાં થઈ ગયા 12:30. આપણે છે ને ઓલમોસ્ટ રસોઈ થઈ જ ગઈ છે. શાક દાળ ભાત ને એવું થઈ ગયું છે. ખાલી રોટલી જ કરવાની છે. તો જો હું તમને બતાવું. જો આમાં છે આપણો ભાત અને આમાં જો શાક કરી નાખ્યું છે આજે સેવ ટમેટાનું શાક. અને અહીંયા થાય છે આપણે દાળ. હજી દાળ થાય જ છે અને હજી તો રોટલી બનાવવાની કરી લીધી છે તૈયારી. તો ચાલો હવે છે રોટલી બનાવી નાખી ફટાફટ પછી જમી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને પડી ગઈ છે સાંજ. બપોરે તો છે ને જમીને પછી થાકી ગઈ હતી એટલે હું સૂઈ ગઈ. નાવાનું બાકી હતું. ઉઠીને પછી જો 4:30 ઉઠીને ત્યારે હેઠ નાહી. તો હવે છે ને ફ્રી થયા. નાહીને પછી કપડાં ફોલ્ડ કરવાના હતા અને જો સવારે ધોયા હતા કપડાં એ અત્યારે ધોઈ નાખ્યું છે. ધોઈ તો ક્યારનું નાખ્યું છે, ફોલ્ડ કરી નાખ્યું છે. ને જો ગળું તો છે ને બહુ દુખે છે. કાંઈ નહીં, ચલો દવા લઈ લઈશું. ને આ બાજુ જો સોનુ મહારાજ આવી ગયા ઓફિસેથી. આરામ. સારું ચલો હવે કંઈક ખાઈશું. ભૂખ લાગી જાય ને બપોરે સૂઈ ઉઠી એટલે જો આપણે છે ને કંઈક હેલ્ધી ખાવું છે તો હેલ્ધીમાં આવે છે અત્યારે સાકર ટેટી. તો ચલો એ ખાઈ લઈએ પછી આગળ જોઈએ શું કરવાનું છે. તો કંઈ કામ છે નહીં. જો કે કામ બાકી છે મારે. નવી સાડીઓ છે 2-3 ધોવાની હમણાં વચ્ચે પહેરવાની થઈ હતી ને એટલે બધી રાખી છે. હવે પેલા ચા નાસ્તો કરી પછી ધોઈ નાખું નવી સાડીઓ. મારે નીકળ્યા છે તો મારે તો છે ને ક્રિકેટ મેચનો માહોલ છે. જો આ બાજુ અહીંયા છે ને સ્ક્રીને ગોઠવી છે. તમે ટ્રાફિક જોઈ દેજો. एक ओवर और डलवाइए क्योंकि जब बुमराह गेंदबाजी करने आएंगे तो अंतिम ओवर में इतना विकेट अभी पिछले ओवर में गवाया भी है न्यूजीलैंड. કેટલું ટ્રાફિક છે. अगर विकेट नहीं भी आया અને છે ને અમે જઈ ક્રિકેટ મેચ જોવા જઈશું પછી કઈ શકે રસ્તામાં છે ને અવાજ નહીં આવે. ચાલો તો મળીએ હવે ત્યાં. તો ચાલો ફ્રેન્ડ છે ને હવે અમે આવી ગયા છીએ. શું નામ છે સોનું અહીંયાનું? દેવ ફાર્મ. એક જ મિનિટ. હા તો અમે છે ને આવી ગયા દેવ ફાર્મમાં. અહીંયા છે ને સ્ક્રીન બી ગોઠવી છે મેચ જોવા માટે અને શોપિંગ માટે બી રાખેલું છે. તો ચાલો અંદર જઈને જોઈએ કેવું છે માહોલ, શું છે તે તમને બતાવીએ. તો જાઓ અહીંયા છે ને સામે સ્ક્રીન ગોઠવી છે ને મેચના જે સોનું જેવા હોય ને મેચના રશિયા ક્રિકેટના એ જો બેસી ગયા છે. સ્પેશિયલી મને છે ને મેચ જોવા માટે લઈ આવ્યા છે. બાકી હું કોઈ દી ક્રિકેટ મેચ જોતી નથી. તો ચાલો આજે સાથે સાથે આપણે થોડીક શોપિંગ કરી નાખશું. કેમ સોનું લઈ આવ્યા તો શોપિંગ કરાવજો. જો 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 ઘરેથી પણ એમ કંઈ લઈ આવ્યા હાલ તને શોપિંગ કરાવીશ ત્યાં. હવે અહીંયા કે ખાલી મેચ જોવા આવું છે. ચાલો ચલો મેચ જોઈએ આપણે. જો તો અહીંયા છે ને ક્રિકેટની સાથે સાથે શોપિંગનું ગોઠવેલું છે. આમ જો કેટલા માણસો છે. કપડાઓનો મોલ છે ને, કપડાઓનો છે રાખ્યું. જો ઓવર સાઇઝ છે તમારા કરતા. ચાલો તમે છે ને થોડીક શોપિંગ કરી. જો આમ જોઈ લ્યો. ના પાડતી હતી તો આવ્યા હો. જાય છે હવે ક્રિકેટ મેચ જોવા. વિકેટ પડીને હવે જોવા ગયા બહાર. ચાલો તો થોડીક શોપિંગ કરી લઈએ અમે. તો છે ને સોનુ વયા ગયા છે મેચ જોવા બારે અને હું નીચે આવી ગયા. કાચીનું ભાઈ હે જો. તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે મેચ જીતી ગયા છે ને સોનુના મોઢા પર તમે ખુશ જોઈ શકો છો. જો કેટલા ખુશ થાય એ મેચ જીતી ગયા એટલે. આ બાજુ છે ને સેલિબ્રેશન એ ચાલુ થઈ ગયા. ફટાકડા ફૂટે જો જો બધા ખુશ થઈ ગયા. અને છે ને આમાં એક ટ્વિસ્ટ આવ્યું. અહીંયા મેચ જોવાય જો ફટાકડા પહેલાં તમને બતાવી દઉં. બધા મેચ જોવા અહીંયા આવ્યા હતા પણ લાસ્ટમાં જ ચોંટી ગયું. જો આમાં કંઈ સેલિબ્રેશન હોતું આવ્યું જ નહીં. લાસ્ટ જ્યારે આઉટ થયા ને ત્યારે ચોંટી જો હવે ચાલુ થયું છે. લાસ્ટ મોમેન્ટમાં છે ને ચોંટી બોલ આઉટ થાય છે. સારું ચલો હવે છે ને ફટાકડાનું ફૂટે છે. સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે. તો આવું હતું આજનું આપણું. મને કંઈક લઈ ગયો. જો સારું ચલો આપણે મળીએ પછી.